અત્યારે બોલું ને, હું કહી દઉં કે આમ આદમીમાંથી હું રાજીનામું દઈ દઉં ને ભાજપ મેળવી જાઉં, મને આજની ચેલેન્જ છે કે મોઢવાડા તાલુકા પંચાયત સીટ હોય મને આપી દે. મારે એ કોઈ દે આજી મંજૂર નથી ને કાલે મંજૂર નથી. કારણ કે મારો ટીમ્બો મોઢવાડા ગામ છે. જ્યાં ખોટું થતું હોય ન બોલો તો મારી ભૂમિકા લાજે. મેં મોઢવાડામાં જન્મ લીધો એ લાજે. કારણ કે ભાજપમાં આવી જાય તો ભ્રષ્ટાચાર ફૂલ થાય. ભ્રષ્ટાચારનું મૂળ કેન્દ્ર છે. આવો ને, અમારો ઉમેદવાર ઘટે, હું ખુલ્લે આમ કહું છું. કારણ કે નહીં આવો ના જોઈએ સત્રીની સાથી. હમણાં PGVCL માં જે વાયરો બદલે છે આપણી સાઈડ, એમાં ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે. ભારતીય જનતા પક્ષના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે સભ્ય ઉભવા માંગે છે કોઈ દી બોલ્યા છે? હેલીનું નથી આ હું બોલું હોય. તમને લોકોને લાગતું હોય કે સોશિયલ મીડિયામાં ખાલી બોલે એટલે આને મજા આવી છે. ઘણી બધી મને તકલીફ પડે અને હજી આગળ પણ પડશે. ખોટા કેસો થશે, ઘણું બધું થશે. ખેડૂતના દીકરા હોય, વિચાર કરજો. તમને સારા ભાવ માટે કોઈ દિવસ એક પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાનો કોઈ પણ હોય ક્યાંય બોલાય તો કયો અમે ખેડૂતો માટે લડવા વાળા છે. આ લૂંટવા આવે છે. ગમે ઉમેદવાર હોય આમ આદમીમાં ટ્રાય કરો અને તમારા હાટું મરતે દમ તક ન લડો તો મોઢવાડિયાના પેટનો નહીં અને મરી જાવ તોય ભલે મરી જાવ. આ લીરબાઈ માને સાક્ષી બોલું છું. આ રાજકારણીઓ કોઈ દી સાચું નહીં બોલે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લઈને પ્રચાર અભિયાન ચાલુ થઈ ગયું છે. ત્યારે ઉમેદવારોની વાત કરીએ તો ઉમેદવારોનો રાફડો ભાજપ માટે ફાટ્યો છે. ત્યારે કેટલાક ખેડૂત આગેવાનો માની રહ્યા છે કે ભાજપમાં જવા કરતા તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે, અપક્ષ લડી શકે છે. જો તમામ પ્રકારના દાગીઓ જાય ભાજપમાં અને ભાજપમાં જો એવી મશીન હોય એની પાસે કે તે દાગીઓને પણ શુદ્ધ કરતી હોય, સાફ કરતી હોય, સાફ સુથરું કરતી હોય, તો તેવા પાર્ટીમાં જવાનું શો ફાયદો? સ્વાભાવિક છે જે રીતે નારાજગી વ્યક્ત થઈ રહી છે ભાજપની અને ગ્રામ્ય વિસ્તારોમાં, તે ભાજપ માટે ચિંતાજનક બાબત છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. ખાસ કરીને હિતેશ મોઢવાડિયા એક સામાજિક આગેવાન પણ છે, ખેડૂત આગેવાન પણ છે, સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. તેઓ માને છે કે ભાજપમાં જઈને જે રીતે લોકો પોતાનું ડાઘ સાફ કરી રહ્યા છે, પોતાનું લાઈફ સેટલ કરવાની વાત કરી રહ્યા છે, એનાથી લોકોને સીધી રીતે કોઈ ફાયદો થવાનો નથી. આવો સાંભળીએ હિતેશ મોઢવાડિયા શું કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન. થોડુંક માફ કરજો, હમણાં તબિયત લૂજ છે. આજ ભગવાન દયાથી સારું છે. મારે આજે એક પ્રજા જાગૃતિ માટેનો આ વિડીયો છે. જે બોલીશ એ સત્ય બોલીશ. આ વિડીયો પોરબંદર વાસીઓ ખાસ કરીને જોજો અને ગુજરાતની તમામ જનતા જોજો. તમે આજે ટ્રેન્ડ સાંભળો છો કે પોરબંદર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, એમાં એક વોર્ડ હોય. અમારા પોરબંદરમાં એક વોર્ડ 9 નંબર વોર્ડમાં તો કહે કે 450 લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી. અહીંયા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એમાં 10 સભ્ય ચૂંટણી લડવા માગે છે. હું પ્રજાને કહેવા માંગુ છું, શા માટે ભારતીય જનતા પક્ષ, શા માટે માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે? મિત્રો, 409 નંબરના વોર્ડમાંથી ભરવાવાળા હોય અને પ્રજા માટે ક્યાંય બોલ્યા એવા કેટલા ઉમેદવાર હશે? જિલ્લા પંચાયતમાં 9, 10 લોકો ફોર્મ ભરાવે છે. તો એવું તો હું ભારતીય જનતા પક્ષે ખેડૂતો અને આમ જનતાને આપી દીધું કે ખારવા સમાજ હોય એને આપી દીધું. શું ખેડૂતો પ્લેન લઈને ફરવા માંડ્યા છે સરકારની દયાથી? પ્રજાજનો, હું તમને ખુલ્લું કહું છું,
કારણ કે ભાજપમાં આવી જાય તો ભ્રષ્ટાચાર ફૂલ થાય. ભ્રષ્ટાચારનું મૂળ કેન્દ્ર છે. આવો ને, અમારા ઉમેદવાર ઘટે, હું ખુલ્લે આમ કહું છું. કારણ કે નહીં આવો, ના જોઈએ સત્રીની સાતી. સિંહના ટોરા ન હોય. હું લોકોને ઈ કહેવા માંગુ છું, ન્યા અત્યારે રાફડા ફાટે. કારણ કે મારો મેળ પડી જાય તો મારું ભવિષ્ય તરી જાય. મારા ભાઈઓ, આ લોકો કોઈ સેવા કરવા આવતા નથી. જો હકીકત સેવા કરવી હોય, આપણા વિસ્તારમાં કોઈ પણ સરકારી કામ થતું હોય, ત્યાં નબળું અને ભ્રષ્ટાચાર થતો હોય, સે બોલવાની ત્રેવડ એકીમાં. હમણાં આ PGVCL માં જે વાયરો બદલે છે આપણે સાઈડ, એમાં ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે. ભારતીય જનતા પક્ષના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે સભ્ય ઉભવા માંગે છે, કોઈ દી બોલ્યા છે? આપણા ભાઈઓ, તમે તો વિચારો. ઘર ભરવા સિવાય આના મગજમાં કંઈ નથી. આપણી પછી કહે કે ભારતીય જનતા પક્ષે ખેડૂતને સારા ભાવ નથી આપતા. કે 15 વર્ષ થયા, એકને એક ભાવ છે ચણાનો, મગફળીનો, જીરાનો. આ મોંઘવારી સામે ઘઉં કોઈ લેવા તૈયાર નથી. ટેકાના ભાવની ખરીદી ક્યાંય થતી નથી. તો ખેડૂતને વારે ક્યાંય આવતો નથી. હા, મંત્રી સાહેબ આવી ગયો તો ભેગા ટોરા ને ટોરા આવશે. કારણ કે પાછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લડવી હોય ભેગી, હરસ થવા, મોર ગાડી આકે, વાહ ગાડી આકે. આપણી રાડ્યું નાખીએ, પણ મતદાન ટાણે શું થાય છે? મિત્રો યાદ રાખજો, અમે હારી જઈએ તો અમને કઈ ફેર નથી પડતો. આ જ પ્રકારે હિતેશ મોઢવાડિયા કાયમ ગરજતો હશે. 20 વર્ષ ટ્રાય કરવી જનતામાં. અને આવી રીતના હું એક ક્યારેક માતાજીની કૃપા થઈ અને ક્યારેક સત્તામાં આવ્યા. આવી રીતના ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય ને બોલ્યો ને તો એ મોઢવાડિયાના પેટનો નહીં. આ બધા લોકો તર તરવ આવે છે. તમારે સમજવાનું કે શા માટે ભાજપમાં જ લોકશાહીમાં વિરોધ પક્ષની પણ જરૂર છે. આવો ને, અમે ખુલ્લું મંચ આપીએ, ચૂંટણી લડવા આવો ને. નહીં આવો, સત્રીને સાતી જોઈને ધંધા બંધ કરાવી દે. હેલીનું નથી આ હું બોલું હોય. તમને લોકોને લાગતું હોય કે સોશિયલ મીડિયામાં ખાલી બોલે એટલે આને મજા આવી છે. ઘણી બધી મને તકલીફ પડે અને હજી આગળ પણ પડશે. ખોટા કેસો થશે, ઘણું બધું થશે. પ્રજાજનો એક નમ્ર અપીલ કરું, ખેડૂતના દીકરા હોય, વિચાર કરજો. તમને સારા ભાવ માટે કોઈ દિવસ એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાનો કોઈ પણ હોય, ક્યાંય બોલાય તો ગયો. તમારા ટેકાના ભાવે જ્યારે ખરીદી થતી હતી, એક આવેદન પત્ર દેવા ગયા તો મને કહેજો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અત્યારે ચૂંટાયેલા સભ્ય, ચાલુ સભ્ય છે, ત્યારે આવલા રાફડા ફાટે 10 જણા ભેગા ગયા જ ને. ન કર્યું. પેલા પોરબંદર માર્કેટ યાર્ડમાં એક જ કેન્દ્ર મગફળીનું થયું હતું. સાતી ઠોકે નમી લેવા અને વિરોધ કર્યો હતો કે અમારા ખેડૂતો માટે 2 કેન્દ્ર જોઈએ અમારે, અને આપવા પણ પડે. અમે ખેડૂતો માટે લડવા વાળા છે. અને અત્યારે બોલું ને, હું કહી દઉં કે આમ આદમીમાંથી હું રાજીનામું દઈ દઉં, ભાજપ મેળા વ્યો જાઉં. મને આજની ચેલેન્જ છે કે મોઢવાડા તાલુકા પંચાયત સીટ હોય મને આપી દે. મારે એ કોઈ દે આજી મંજૂર નથી ને કાલે મંજૂર નથી. કારણ કે મારો ટીમ્બો મોઢવાડા ગામ છે. જ્યાં ખોટું થતું હોય ન બોલાતો તો મારી ભોમકા લાજે. મેં મોઢવાડામાં જન્મ લીધો એ લાજે. તમારી બરડા પંથકના ભાઈઓ હાથમાં જગાડો. આ લૂંટવા આવે છે. ગમે ઉમેદવાર હોય આમ આદમીમાં ટ્રાય કરો, અને તમારા હાટું મરતે દમ તક ન લડો તો મોઢવાડિયાના પેટનો નહીં, અને મરી જાઉં તોય ભલે મરી જાઉં. આ લીરબાઈ માને સાક્ષી બોલું છું. આ રાજકારણીઓ કોઈ દી સાચું નહીં બોલે. હું માતાજીની રજા લઈને નીકળ્યો, માતાજી મને રજા આપી અને મારા પ્રજાનાથી જે બોલાય બોલું. મારામાં અત્યારે તાવ ફૂલ આવે છે, છતાં બોલું છું.
કારણ કે તમારી આત્માને જગાડો. એક માણસ કોક નીકળે એને દબાવવામાં આવે. અમારા ઘણા છોકરા બહાર નીકળવા માંગે, ઘરે જઈને દબાણ આપે છે, તમે નીકળ્યા જ મરી ગયા. એના ભેગું કોણ છે? પણ તમારી આત્મા તો જગાડો. કાકાઓ કેટલી લાઈનોમાં કાયમ ઉભ્યા. હું મરતે દમ તક લઈ ખેડૂતો માટે કેટલા કામ કર્યા. હું કોઈ પક્ષમાં નહોતો ત્યારે હું તમને વિગતવાર બતાવ્યું, અને કોઈ ભાજપનો લાલ આવ્યો અને મારા આંબુ ડિબેટ કરવી તો ત્યાર રહેજો. તમારી આત્મા જગાડો. અને આ જે કામ થાય છે ને, એ વિરોધ પક્ષ આવ્યા પછી જ હારા કામ થાય. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, કારણ કે આ લોકોને ભ્રષ્ટાચાર હતો, ન્યાય જ બધા ટોરા ફિટ થાય. પણ પ્રજા તમે તો જાગો. જ્યાં જરૂરી અને બરડા પંથકના ખેડૂતો જાગો. આ ઓલ ગુજરાતમાં લાગુ પડે. કોઈ ટ્રાય કરવી નહીં. 20 જણા, મને તો હસરત લાગે. 25 જણા એક જિલ્લા પંચાયત સીટ ઉપર, જે આવે એને બીજા આવે એને દબાવવાના. પણ તમે શું કરવા દબાવશો? મોહી કહી ગયો ને કાકો કહી ગયો, ગામમાં 5 જણાને આવક હોય. એ આવક હોય એને એક આપણી જાગૃત ને જ થવા દેતા. એટલે કાં ટીસી લેવી દીધું, બીજું હું ખેડૂતને જરૂર પડે, ટીસીની જરૂર પડે તો તું વી આવજો. કેમ લેવાય ટીસી? તમને હું જાગૃત કરી, મને નો ફોન કરવો પડે. હું કાયમ લાય આવીશ. જય જવાન જય કિસાન. તમારી આત્મા જગાડો. આ ભ્રષ્ટાચાર કરવા માટે જ ભાજપમાં અત્યારે લાઈન બોલી છે. કારણ કે જનતાને અમે ભજીયા, દારૂ, બીજું ત્રીજું કરાવી અને અમે મત લઈ લીધું. મિત્રો, એને 5 જણાને આવક હશે, આપણે શું? ખેડૂત ભાઈઓ, તમારી દશા તો જોવો. એક ને એક ભાવ. આ તો દ્વારકાધીશની કૃપાથી હારા થાય તે ગાડીઓ લઈને આપણે ફરીએ, એની કોઈ દયા નથી. અને કામ કરે તો કોઈ નવી નવાઈ નથી. તમામ જનતાના ટેક્સના રૂપિયા છે ને ટ્રસ્ટી રૂપે બેઠા છે. અને વિરોધ પક્ષ સબળ છે ને તો જ અતિ કામ થાય. જો હિતાવી સુધીમાં કેવા કામ થાય. એક વખત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અપક્ષને આમ આદમી પાર્ટીને લાવો, શું થાય તમે જોવો. હિતાવીને ચૂંટણી જીતવી હોય તો આથી ડબલ કામ થશે. જય જવાન જય કિસાન. હિતેશ મોઢવાડિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.